મહેસાણાના વિજાપુરમાં આવેલ શાંકુતલ બંગલોઝના 5 સભ્યો દ્વારા એક પરિવાર સાથે કરવામાં આવ્યું હતું ઓરમાયું વર્તન। મહેસાણાના વિજાપુર તાલુકાની આ ઘટના છે, જ્યાં શાંકુતલ બંગલોઝના 5 સભ્યો દ્વારા એક પરિવાર પર ઓરમાયું વર્તન કરવામાં આવ્યું। મહેશ પટેલ તેમજ પરિવારે સોસાયટીની એક મહિલા સહિત 5 લોકો માનસિક ત્રાસ આપી રહ્યા છે। મહેશ પટેલના પરિવાર સાથે સોસાયટીના કોઈપણ સભ્ય સાથે દેખાશે તો 11,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે। 1 વર્ષના માનસિક ત્રાસ બાદ મહેશ પટેલે મહિલા સહિત 5 વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે। ગુજરાત રિપોર્ટ કશ્યપ રાવલ। મહેશભાઈ, આપણે કાલે જે ફરિયાદ નોંધાવી 5 જણા વિરુદ્ધ, એમાં હકીકત શું હતી? હા, હું શાકુંતલ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહું છું। કેટલાય સમયથી મારી લાઈનમાં રહેતા પટેલ જયંતિભાઈ સોમાભાઈ, પ્રજાપતિ રમણભાઈ મંગળભાઈ, પ્રજાપતિ મીનાબેન વગેરે 5 વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે। આ લોકો ગેરકાયદેસર મંડળી રચી મને અને મારા પરિવાર સાથે ભેદભાવ રાખી નિશાન બનાવીને ઓરમાયું વર્તન કરે છે। આ 3 લોકો દ્વારા નવરાત્રિની મિટિંગમાં જાહેરાત કરેલ કે મારા પરિવાર સાથે કોઈ પણ વ્યક્તિએ સંબંધ રાખવો નહીં, નહીતર જે વ્યક્તિ સંબંધ રાખશે તો તેને 11,000 રૂપિયા દંડની જાહેરાત કરેલી હતી, તથા મારા બાળકોને પણ સોસાયટીના કોમન પ્લોટમાં રમવા દેવા નહીં કે કોઈ બાળકને જોડે રમવા મોકલવું નહીં, આવું ઓરમાયું વર્તન કરવામાં આવેલ છે, જેને લઈને મારા બાળકોના અભ્યાસ ઉપર ખરાબ અસર પડી રહી છે અને મારો પરિવાર ભયના માહોલમાં જીવી રહ્યો છે। આ વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો છે, તો આવા વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી છે।